રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી, એની વિદ્યાર્થિનીઓએ સેવાકર્મીઓને રાખડી બાંધી વ્યક્ત કર્યો આદર. કાલોલ, પંચમહાલ, 27 ઓગસ્ટ, 2026. કાલોલની એમ. ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી અને સેવાભાવી રીતે ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના આચાર્ય શ્રી ડો. કિશોરભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડો. હરેશ સુથાર અને ડો. અર્જુન ગઢવીના નેતૃત્વમાં આશરે 20 જેટલી વિદ્યાર્થિનીઓએ આ સેવાકીય પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રક્ષાબંધન નિમિત્તે એન.એસ.એસ.ની વિદ્યાર્થિનીઓએ કાલોલ પોલીસ સ્ટેશન, ટ્રાફિક પોઇન્ટ, એસ.ટી. બસ સ્ટેન્ડ તેમજ મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી. અહીં પોલીસ કર્મચારીઓ, ટ્રાફિક કર્મચારીઓ, એસ.ટી. ના ડ્રાઈવર કંડક્ટરો, મામલતદારશ્રી તથા કચેરીના સ્ટાફને રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમાજની સુરક્ષા, વ્યવસ્થા અને જનસેવા માટે સતત ફરજ બજાવતા કર્મચારીઓ તહેવારોના દિવસોમાં પણ પોતાની ફરજને પ્રાથમિકતા આપે છે. ઘણીવાર તેઓ પોતાના પરિવારથી દૂર રહીને જનસેવામાં કાર્યરત રહે છે. આવા સેવાકર્મીઓ પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાના હેતુથી વિદ્યાર્થિનીઓએ તેમને રાખડી બાંધી રક્ષાબંધનને સાચા અર્થમાં સેવા અને સંવેદનાના પર્વ તરીકે ઉજવ્યું હતું. વિદ્યાર્થિનીઓના આ પ્રેમભર્યા અભિગમથી પોલીસ, ટ્રાફિક, એસ.ટી. તથા મામલતદાર કચેરીના કર્મચારીઓમાં લાગણીસભર વાતાવરણ સર્જાયું હતું. કર્મચારીઓએ પણ વિદ્યાર્થિનીઓના આ સેવાકીય પ્રયાસને બિરદાવ્યો હતો. આ પ્રસંગે એન.એસ.એસ. વિભાગે રક્ષાબંધનને માત્ર ભાઈ બહેનના સ્નેહ પૂરતો સીમિત ન રાખતા સમાજની સુરક્ષા અને સેવા માટે કાર્યરત કર્મચારીઓ પ્રત્યે આદર, સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સુંદર સંદેશ આપ્યો હતો. રિપોર્ટર અલ્પેશસિંહ રાઠોડ, કાલોલ, પંચમહાલ.